સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં પિઝા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। જાણીતી પિઝા આઉટલેટના પિઝામાંથી માખી નીકળી હોવાની વિગત છે। નિકોલની ડોમિનોઝ પિઝામાં આ ઘટના બની છે કે જ્યાં પિઝામાંથી માખી નીકળી ગ્રાહકે ફરિયાદ કરતા ડોમિનોઝના સંચાલકોએ યોગ્ય જવાબ ન આપ્યો હોવાની પણ વિગત મળી છે। તો અગાઉ ફાસ્ટફૂડમાંથી આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે અને ફરી પિઝા રસિકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો કે જ્યાં જાણીતી પિઝા આઉટલેટના પિઝામાંથી માખી નીકળી એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। નિકોલની ડોમિનોઝ પિઝામાં આ ઘટના બની છે। ગ્રાહકે ફરિયાદ કરતા ડોમિનોઝના સંચાલકોએ યોગ્ય જવાબ ન આપ્યો। સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। જિગ્નેશ, શું વિગત? એના જે રીતે નિકોલમાં જે ઘટના સામે આવી છે, ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી હોવાનું સામે આવ્યું છે। ગ્રાહક દ્વારા આ બાબતે ખૂબ જ સહજતાથી તેમનું ધ્યાન દોરવામાં આવ્યું, પરંતુ હાજર સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહીં અને એટલા માટે આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદના આધારે આગળ તપાસ કરવામાં આવશે કે આખરે ડોમિનોઝ પિઝાની બેદરકારી હતી તો કેવી રીતની હતી અને આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને તે હેતુસર હેલ્થ વિભાગની ટીમ દ્વારા સમગ્ર જે કિચન છે તેની તપાસ કરવામાં આવશે અને તે બાબતે તપાસ કર્યા બાદ આગળ કાર્યવાહી કરાશે। બિલકુલ જિગ્નેશ, તો નિકોલની ડોમિનોઝ પિઝામાં ઘટના બની કે જ્યાં પિઝામાંથી માખી નીકળી ગ્રાહકે ફરિયાદ કરતા ડોમિનોઝના સંચાલકોએ યોગ્ય જવાબ ન આપ્યો હોવાની વિગત।